દ્વારકાના ઓખામાં કોસ્ટગાર્ડની જાસૂસી કરતા યુવકની ધરપકડ. દીપેશ ગોહિલ પાકિસ્તાનની જાસૂસી એજન્સીને માહિતી આપતો હોવાનો આરોપ. ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયાનો મોટો ધડાકો. ખોડલધામ અને સરદારધામ વચ્ચે વિવાદ ઉભો કરવા જયંતિ સરદાર અને સોપારી અપાઈ હોવાનો દાવો. જયંતિભાઈ સરદારા દ્વારા યોગજીભાઈ સુતરિયા અને શ્રી નરેશભાઈ પટેલને કઈ રીતે બંને વચ્ચે વિખવાદ થાય એનું આયોજનપૂર્વક એક કાવતરું ઘડવામાં આવ્યું હતું. સુરતના કન્યાસી પાસે લૂંટ વિથ મર્ડરથી હડકંપ. મોબાઈલ લૂંટવાનો પ્રયાસ કરવાને લઈ પ્રતિકાર કરતા યુવકને 3 શખ્સોએ ઉતાર્યો મોતને ઘાટ. નશાકારક સિરપ અને ટેબ્લેટનું વેચાણ કરવાનો પર્દાફાશ. સુરતની પીપોદરા જેઆઈડીસીમાં જય ભવાની મેડિકલ સ્ટોર પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સહિત એસઓજીના દરોડા. અને ઓડિશાથી પીએમ મોદીના કોંગ્રેસ અને વિપક્ષ પર આકરા પ્રહાર. બોલ્યા, સત્તાના ભૂખ્યા લોકો જનતાને બોલે છે જુઠ્ઠું.